અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ પ્રજાના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે પોલીસ તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશન ખાતે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અરજદારો સાથે ખાસ રૂબરૂ મુલાકાત યોજી હતી, જ્યાં સ્થાનિકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજદારો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા દ્વારા અરજદારો સાથે 1-to-1 રૂબરૂ મુલાકાત યોજાઈ હતી. 20 જેટલા અરજદારોની રજૂઆતોને સાંભળવામાં આવી હતી. અરજદારો દ્વારા પોલીસ વહીવટ અને સ્થાનિક પ્રશ્નો તેમજ વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેને ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી અને યોગ્ય નિરાકરણ માટે સ્થળ પર જ જરૂરી ચર્ચાને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસાય જળવાઈ રહે તેમજ સામાન્ય નાગરિકોને સમયસર ન્યાય મળી રહે તે હેતુ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું હોવાનું ચિત્ર સામે આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડાને નવનિર્મિત બની રહેલા ડુંગર પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસને વધારવા આ પ્રયાસને સ્થાનિક લોકોએ સરાહનીય ગણાવ્યો હતો. આપની મુલાકાત હતી, અરજદારો રૂબરૂ મુલાકાત હતી, શું પ્રશ્નો હતા, શું રજૂ કર્યું? આજરોજ ડુંગર પોલીસ સ્ટેશનની મુલાકાતમાં પધારેલ છે, ત્યારે ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 મહિનામાં જે પણ અરજી આવેલી છે, અહીંના લોકલ વિસ્તારના લોકોને જે પણ તકલીફો છે અને કાગળ ઉપર આ તકલીફે જે અરજદારે આપેલી છે તે બાબતે છેલ્લા 3 મહિનામાં અને આમ છેલ્લા 1 વર્ષ દરમિયાન ડુંગર પોલીસે શું કામ કરેલું છે, અરજદારનો આમાં શું અભિપ્રાય થાય છે તે જાણવા સારું, પોલીસે શું કામ કરેલું છે તે જાણવા સારું આજે ડુંગર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલ છે. કુલ 20 અરજદારને અહીંયા બોલાવ્યા હતા, આમાંથી 11 અરજદાર અહીંયા હાજર રહ્યા હતા અને 11 અરજદારને અમે રૂબરૂ સાંભળ્યા. અરજદારના જે કામ હતા તે કામ પ્રત્યે પોલીસે શું ભૂમિકા બજાવી છે, શું ભાવથી ભૂમિકા બજાવેલી છે. અમુક પ્રશ્ન પોલીસ ડિપાર્ટમેન્ટના છે, અમુક પ્રશ્ન સંયુક્ત છે પોલીસ ડિપાર્ટમેન્ટ, મહેસૂલ તથા અન્ય ડિપાર્ટમેન્ટ, પણ તમામ પ્રશ્નોમાં પોલીસ તરીકે એક સંવેદનશીલ ભૂમિકાથી કામ કરવું જોઈએ એ રીતની પણ સૂચના થાના અધિકારી અને એમને સ્ટાફને અમારી તરફથી આપવામાં આવેલ છે. એ જે 20 અરજી હતી, 20 અરજીમાં પોલીસે બહુ સારી રીતે સુંદર રીતે કામ કરીને અરજદારની જે અપેક્ષા હતી, અરજદારનું જે અનબનાવ હતા, અરજદારનું જે કાયદેસર કામ કરવાનું હતું, કેસીસમાં અમુક અરજદારના ઘરના કોઈ સભ્ય ગુમ હતા, અમુક કેસીસના એના જે જમીનના પ્રશ્નો છે, અમુક કેસીસમાં એમની મિલકત પરત લેવાના પ્રશ્નો છે, એ તમામ પ્રશ્નો ઉપર અહીંના થાના અધિકારી તથા સ્ટાફે બહુ સુંદર કામ કરેલું છે. બિલકુલ નિષ્પક્ષ રીતે એ બાબતે અરજદાર તરફથી પ્રતિભાવ પણ મળેલું છે. ભવિષ્યમાં પણ આ જ પ્રકારનું અરજદારને રૂબરૂ મળવાનું જિલ્લા પોલીસ તરફથી કાર્યરત રહેશે અને અમારા થાના અધિકારી તથા પોલીસ તરફથી જે સંવેદનશીલતાથી અને માનવીય અભિગમથી અરજદારને સાંભળવામાં આવે છે, અરજદારનું કામ પૂરું કરવામાં આવે છે, તે દૃષ્ટિએ ભવિષ્યમાં પણ હજી વધારે સારી રીતે કેવી રીતે અરજદારને મદદ કરી શકાય, કેવી રીતે અમુક બાબતમાં કોર્ટની રાહ જોયા વગર પોલીસ સ્ટેશને જે નિકાલપાત્ર કેસીસ છે એનો નિકાલ થઈ જાય, જે ગંભીર બનાવ છે તે બાબતે કડકમાં કડક કાર્યવાહી કેવી રીતે થાય તે બાબતે જિલ્લા પોલીસ આગળ પણ ધ્યાન રાખશે.